વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતી વ્યાકરણની સિરીઝમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ સમાસની. સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. સૌપ્રથમ વાત કરીએ તો સમાસ એટલે શું? તો સમાસનો સંધિ વિગ્રહ કરીએ તો સમ પ્લસ આસ એવો થાય છે, જેમાં સમનો અર્થ સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી. પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ. જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે, તેને સમાસ કહે છે. નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવામાં આવે છે. શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી એ સમાસનું કાર્ય છે. સમાસના પ્રકારની વાત કરીએ તો તેમાં મુખ્ય 7 પ્રકાર છે. તેમાં દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમપદ લોપી સમાસ, ઉપપદ સમાસ, કર્મધારય સમાસ, બહુવ્રીહી સમાસ અને અવયવી ભાવ સમાસ. આ મુખ્ય જે 7 પ્રકારો છે તેને આજ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ વાત કરીએ તો દ્વંદ્વ સમાસ. જે સમાસમાં જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે કે સરખું મહત્વ ધરાવતા હોય અને તેમની વચ્ચે સમુચ્ચય કે વિકલ્પ એટલે કે અને અથવા કે નો સંબંધ હોય તેને દ્વંદ્વ સમાસ કહે છે. મિત્રો, આ સમાસને યાદ રાખવા માટેની આમ તો કહી શકાય કે ચાવી જે છે એ આ બે મુખ્ય શબ્દ છે, એક અને બીજું કે. જ્યારે આ સમાસને આપણે ઓળખવું હોય ત્યારે અને કે થી જો બંને જે પૂર્વપદ અને ઉત્તરપદ જોડાતા હોય ત્યારે એમ કહી શકાય કે દ્વંદ્વ સમાસ. વધારે ઉદાહરણ જોઈશું એટલે ખ્યાલ આવી જાય છે. ઉદાહરણ જોઈએ તો ભાઈ બહેન. અહીં આપણે ભાઈ છે એ પૂર્વપદ છે, અહીં આપણે જોઈ શકીએ છીએ. બહેન જે છે એ ઉત્તરપદ છે અને તેમની વચ્ચે જે સંબંધવાચક પદ છે તે અનેથી જોડાય છે. અહીં કે પણ હોઈ શકે છે, બીજા કેટલાક શબ્દો હશે કે જેમાં કે પણ આવતું હોય છે. એટલે જે સંબંધવાચક પદ છે તેમાં અને કે નો ઉપયોગ થતો હોય ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. ભાઈ બહેન એટલે ભાઈ અને બહેન એટલે એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. કેટલાક બીજા ઉદાહરણ જોઈએ, જેમ કે 3 4, 3 કે 4. અહીં કે નો ઉપયોગ થાય છે, સંબંધવાચક પદ તરીકે અહીં કે નો ઉપયોગ થાય છે. માતા પિતા, તો માતા અને પિતા અને નો ઉપયોગ થાય છે. એવી જ રીતે આબોહવા, આબ અને હવા, વેર ઝેર, વેર અને ઝેર, લાલ પીળું, લાલ અને પીળું. તો આ બધા દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. આગળ જોઈએ 2 4, તો 2 કે 4. અહીં સંબંધવાચક પદ તરીકે કે નો ઉપયોગ થયેલો છે. તો આ રીતના અહીં આપણે ઘણા બધા જે ઉદાહરણો છે એ જોઈ શકીએ છીએ. રાત દિવસ, રાત અને દિવસ. એ આપ વિડીયોને પોઝ કરીને પણ જોઈ શકો છો. આગળ જોઈએ, હજી પણ કેટલાક ઉદાહરણો અહીં છે. તેમાં જોઈએ તો દંપતિ, પતિ અને પત્ની, સ્ત્રી પુરુષ, સ્ત્રી અને પુરુષ. તો આ રીતે મુખ્ય જે ધ્યાન રાખવાની બાબત છે તે છે અને કે. અને શબ્દ અને કે થી જ્યારે એ સંબંધવાચક પદ તરીકે અને કે નો ઉપયોગ થતો હોય ત્યારે આપણે કહી શકીએ કે તે દ્વંદ્વ સમાસ બને છે. હોપ કે આપને દ્વંદ્વ સમાસ જે છે એ સમજવામાં કાંઈ મુશ્કેલી નહીં પડે. જો આપને હજુ પણ આમાં કોઈ મુશ્કેલી પડતી હોય તો વિડીયોને વારંવાર જોજો એટલે ખ્યાલ આવી જશે. આગળ ચર્ચા કરીએ. તો હવે આવે છે તત્પુરુષ સમાસ. એની વાત કરીએ તો જે સમાસમાં પ્રથમ પદ એટલે પૂર્વ પદ પછીના શબ્દ ઉત્તર પદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલ હોય તેને તત્પુરુષ સમાસ કહે છે. સામાન્ય રીતે આવા પ્રકારના સમાસમાં ઉત્તર પદ પ્રધાન અને પૂર્વ પદ ગૌણ હોય છે. એટલે કે પૂર્વ પદ કરતા ઉત્તર પદ વધારે મહત્વનું હોય છે. જે વિભક્તિ સંબંધની વાત કરીએ તો થોડી વિભક્તિ વિશે ચર્ચા કરી લઈએ. તો મુખ્ય આમ કહી શકાય કે 7 પ્રકારની વિભક્તિ હોય છે.
તેમાં વિભક્તિ પ્રથમ વિભક્તિની વાત કરીએ તો તેમાં કારક તરીકે જે છે એ કર્તા હોય છે, અથવા તો તેને કર્તા વિભક્તિ પણ કહેવામાં આવે છે. અને તેમાં પ્રત્યય જે છે એ લાગે છે. જેમ કે કોઈ કર્તાને ગીતા ગીતા એમ કહી શકીએ. ગીતાએ દોડ્યું એવું વાક્ય છે, તો તેમાં એ પ્રત્યય લાગે છે. એ પ્રથમ વિભક્તિ અથવા તો કર્તા વિભક્તિ પણ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો દ્વિતીય વિભક્તિ, જેને કર્મ વિભક્તિ કહેવામાં આવે છે, જેમાં પ્રત્યય તરીકે ને લાગે છે. જેમ કે અહીં એક ઉદાહરણ છે, પ્રેમ વશ તો પ્રેમ ને વશ, જેમાં પ્રત્યય જે છે એ ને લાગે છે. ત્યારબાદ વાત કરીએ તૃતીય વિભક્તિ, તો તેને કરણ વિભક્તિ પણ કહેવામાં આવે છે. તેમાં પ્રત્યય તરીકે થી, વડે અને થકી જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. જેમ કે યોગ મુક્ત, તો યોગ થી મુક્ત, આ એનું ઉદાહરણ છે. ચતુર્થી વિભક્તિની વાત કરીએ તો તેને સંપ્રદાન વિભક્તિ પણ કહેવામાં આવે છે. તેમાં પ્રત્યય તરીકે માટે, વાસ્તે, કાજે અને સારું જેવા શબ્દોનો પ્રયોગ થતો હોય છે. દેશ દાજ, તો એનું ઉદાહરણ છે દેશ માટે દાજ, આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ પંચમી વિભક્તિ, કે જેને અપાદાન વિભક્તિ પણ કહેવામાં આવે છે. તેના પ્રત્યયોની વાત કરીએ તો માંથી, અંદરથી, ઉપરથી જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. ચિંતા મુક્ત, તો ચિંતામાંથી મુક્ત એનું ઉદાહરણ છે. ષષ્ઠી વિભક્તિની વાત કરીએ તો તેમાં સંબંધ વિભક્તિ તેને કહી શકાય છે. પ્રત્યયોની વાત કરીએ તો નો, ની, નું, ના જેવા પ્રત્યયો લાગતા હોય છે. જેમ કે બાહુબળ, તો બાહુ નું બળ, જ્યાં નું પ્રત્યય લાગે છે, જે ષષ્ઠી વિભક્તિનો ઉદાહરણ છે. સપ્તમી વિભક્તિની વાત કરીએ તો તેને અધિકરણ વિભક્તિ પણ કહેવામાં આવે છે. તેમાં પ્રત્યયોની વાત કરીએ તો માં, અંદર અને ઉપર જેવા પ્રત્યયો લાગે છે. જેમ કે વનવાસ એટલે વનમાં વાસ, અહીં માં પ્રત્યય જે છે એ આપણને ખ્યાલ અપાવે છે કે આ સપ્તમી વિભક્તિનું ઉદાહરણ છે. વિભક્તિ સમજવાનો આપણો હેતુ એ હતો કે જે અહીં પ્રત્યયો આયા માં, અંદર, ઉપર, આ બધી વિભક્તિના જેટલા પ્રત્યયો છે તેનો જ્યારે ઉપયોગ થતો હોય તો તે બધા તત્પુરુષ સમાસમાં તેનો સમાવેશ થાય છે. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. જેમ કે ભૂતળ, ભૂ એટલે પૃથ્વી, અથવા એટલે પૃથ્વીનું તળ, અહીં પ્રત્યય જે છે એ નું લાગ્યું. ટૂંકમાં કહું તો નો, ની, નું, ના, થી, વડે, થકી જેવા જ્યારે પ્રત્યયો આવતા હોય, આ મુખ્ય પ્રત્યયો છે. નો, ની, નું, ના, થી, વડે, થકી એવા પ્રત્યયો જ્યારે લાગતા હોય ત્યારે તે તત્પુરુષ સમાસ બને છે. જેમ કે રાજકુમાર, તો રાજાનો કુમાર. એવી જ રીતે છે રત્ન જડિત, રત્નથી જડિત. અરુણ ઉદય, તો અરુણ નો ઉદય. આ ઉદાહરણો આપણને ખ્યાલ અપાવે છે કે તત્પુરુષ સમાસ કઈ રીતે ઓળખવો. આગળ કેટલાક બીજા ઉદાહરણો જોઈએ. પત્ર વ્યવહાર, તો પત્રનો વ્યવહાર. વનવાસ, તો વનમાં વાસ. નંદકુમાર, તો નંદનો કુમાર. સંસાર સેવક, તો સંસારના સેવક. માનવ જાત, માનવની જાત. પૃથ્વી વલ્લભ, તો પૃથ્વીનો વલ્લભ જેવા ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. હજી પણ કેટલાક ઉદાહરણ છે. જેમ કે રાજભવન, તો રાજાનું ભવન. આપણે આવા ઉદાહરણો આવી શકે છે. ઉદાહરણને વાંચવા ઈચ્છતા હો તો સ્લાઇડ વિડીયોને પોઝ કરી અને આપ જોઈ શકો છો. આગળ આપણે ચર્ચા કરીએ તો હવે જે સમાસ છે તે છે મધ્યમ પદ લોપી સમાસ. નામ જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે જેમાં મધ્યમ પદનો લોપ થતો હોય તેવો સમાસ. તેની થોડીક વ્યાખ્યા જોઈએ તો તત્પુરુષ સમાસમાં વિભક્તિનો પ્રત્યેક લોપ પામ્યો હોય છે, જ્યારે આ પ્રકારના સમાસમાં પૂર્વ પદ ઉત્તર પદ વચ્ચે રહેલું મધ્યમ પદ લોપ પામેલું હોય છે. વિગ્રહ કરતી વખતે મધ્યમ પદ ઉમેરીએ તો જ તેનો અર્થ બરાબર સમજાય છે. ઉદાહરણ જોઈશું એટલે ખ્યાલ આવી જાય છે. જેમ કે આગગાડી, તો અહીં આપણે આગની ગાડી એ રીતને ના કરી શકીએ, પણ તેમાં જે મધ્યમ પદ છે એનો લોપ થયેલો છે. આપણે મધ્યમ પદ ઉમેરીએ તો આગ વડે ચાલતી ગાડી, જ્યારે વાક્ય પૂરું થાય ત્યારે આપણને સમજાય કે ખરેખર તેનો કઈ રીતે પ્રયોજાયેલું છે. તો આગગાડી, આગ વડે ચાલતી ગાડી એ
મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ છે. આ ઉપરાંત ઘોડાગાડી તો ઘોડા વડે ચાલતી ગાડી, દીવા દાંડી તો દીવો બતાવતી દાંડી, આરામ ખુરશી તો આરામ કરવાની ખુરશી, દવાખાનું તો દવા માટેનું ખાનું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે મધ્યમ પદ આપણે ઉમેરીએ છીએ અને પછી આપણને તેના સાચા અર્થનો ખ્યાલ આવે છે. એટલે આ સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે. દીવાસળી તો દીવો પેટાવવાની સળી, દવાખાનું તો દવા માટેનું ખાનું. આ બધા એના ઉદાહરણ છે. અહીં આપણે જે મુખ્ય ઉદાહરણો છે તેને અમે લેવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરી જ્યારે આવા શબ્દો આપની સમક્ષ આવે તો આપ સહેલાઈથી તેને ઓળખી શકો કે આ મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ છે. આગબોટ, આગ વડે ચાલતી બોટ, આગગાડી, આગ વડે ચાલતી ગાડી, સિંહાસન, સિંહની આકૃતિ વાળું આસન. આવા બધા ઉદાહરણ આમનો સમાવેશ જે છે મધ્યમ પદ લોપી સમાસમાં થઈ શકે છે. જો આપ ઉદાહરણોને વાંચવા ઈચ્છતા હો તો વિડીયો પોઝ કરીને આપ વાંચી શકો. અહીં પણ હજુ પણ કેટલાક ઉદાહરણ છે, જેમ કે ટપાલ પેટી તો ટપાલ નાખવાની પેટી. અહીં આપણે ઘણા લોકો શું ભૂલ કરી જાય છે, ટપાલ પેટી હોય તો ટપાલની પેટી કરી નાખે છે. પરિણામે જ્યારે આપણે પ્રત્યય ની લગાડીએ તો ડેફિનેટલી એ તો થઈ જાય છે તત્પુરુષ સમાસ. તો એના કારણે જે રોકડિયા માર્ગ છે એ આ રીતના જતા રહેતા હોય છે. તો આવા શબ્દો આવે ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. ટપાલ પેટી હકીકત મધ્યમ પદ લોપી સમાસનું ઉદાહરણ છે. ટપાલ નાખવાની પેટી, નહીં કે ટપાલની પેટી. હોપ કે આપને સમજાયું છે. આગળ જોઈએ હવે ઉપપદ સમાસ. ઉપપદ સમાસની વાત કરીએ તો ઉપપદ અને પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે. પણ ઉત્તરપદ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે, ક્રિયા ધાતુ હોય છે. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. આને આ સમાસને ઓળખવાની જો હું આ કોઈ એ રીતના નથી કે ઓફિશિયલ નથી, પણ સહેલાઈથી આપ ઓળખી શકો તેના માટે હું તો એટલું કહીશ કે પાછળ જ્યારે નાર શબ્દ આવતો હોય ત્યારે આ સમાસને ઓળખવો સહેલો બને છે. કઈ રીતે અહીં આપણે જોઈશું કે નીરજ તો નીરજમાં જન્મ નાર. અહીં આપણે પાછળ આપ જોઈ શકશો કે લગભગ ઓલમોસ્ટ જે ઉપપદ સમાસના જેટલા પણ ઉદાહરણ છે તેમાં બધામાં આ નાર શબ્દ આવશે. જેમ કે પાપડ તોડ તો પાપડને તોડનાર, પગરખું પગનું રક્ષણ કરનાર, ગ્રંથકાર તો ગ્રંથનો કરનાર. આ બધે જ શબ્દની પાછળ આપ જોઈ શકો છો નાર આવે જ છે ઓલમોસ્ટ. તો સહેલાથી યાદ રાખવા માટે આ પણ એક બની શકે કે જ્યારે જે કોઈ વસ્તુ આપણને આપેલ હોય તેને આપણે આ રીતના વિશ્લેષણ કરીએ અને આપણને પાછળ નાર શબ્દ આવતો હોય એવું વાક્ય બને ત્યારે સમાસ બનતો હોય છે. જેમ કે ગિરિધર તો ગિરિને ધારણ કરનાર, ભયંકર તો ભય કરનાર. હોપ કે આપને સમજાયો છે. અહીં કેટલાક ઉદાહરણો છે જે મુખ્ય છે અથવા તો કહી શકીએ કે મોસ્ટ આઈએમપી છે. ગોપાળ તો ગાયોનો પાળનાર, ગૃહસ્થ ગૃહમાં રહેનાર. આ બધા ઉદાહરણો આપ જોઈ શકો છો. આગળ જોઈએ મનોહર તો મનને હરનાર, પૂર્વજ તો પૂર્વે જન્મનાર. બધા ઓલમોસ્ટ બધા શબ્દની પાછળ નાર આવશે. એની ચાવી કહી શકીએ એને ઓળખવા માટેની. આગળ જોઈએ હવે કર્મધારય સમાસ. કર્મધારય સમાસ આમ તો નામ પરથી જ જોઈ શકીએ કે કર્મને ધારણ કરે છે. તેની વ્યાખ્યા જોઈએ તો તત્પુરુષ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે બીજી થી સપ્તમી વિભક્તિ સુધીના સંબંધ હોય છે. જ્યારે કર્મધારય સમાસમાં બંને પદો પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે. તેમાં એક પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય છે, અથવા બંને પદ વિશેષણ હોય છે. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. મેં જેમ વાત કરી તેમ કર્મને ધારણ કરે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ મહાદેવ તો મહાન એવા દેવ, મહોત્સવ તો મહાન ઉત્સવ, કાજળ કાળી તો કાજળ જેવી કાળી, નરસિંહ તો સિંહ જેવો નર. આ ઉદાહરણો જોઈ આપને ખ્યાલ આવશે કે કર્મધારય સમાસ
કઈ રીતના ઓળખવું અથવા તો તેમાં કેવા કેવા ઉદાહરણ આવી શકે છે. અહીં જોઈ શકીએ છીએ મહાસિદ્ધિ તો મહાન એવી સિદ્ધિ, પરમાર્થી તો પરમ અર્થી. આ બધા એના ઉદાહરણો છે. આપ ઉદાહરણ વાંચી શકો છો. અહીં પણ બીજા કેટલાક ઉદાહરણ છે. આગળ જોઈએ હવે બહુવ્રીહી સમાસ. તો બહુવ્રીહી સમાસની વાત કરીએ તો કર્મધારય સમાસની જેમ બહુવ્રીહી સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. છતાં આ બંને પ્રકારના સમાસ વચ્ચે એક તફાવત છે. કર્મધારય સમાસમાં બંને પદો વચ્ચે પહેલી વિભક્તિનો સંબંધ હોય છે, જ્યારે બહુવ્રીહી સમાસમાં બંને પદો વચ્ચે પહેલી સિવાયની વિભક્તિનો સંબંધ હોય છે. બહુવ્રીહી સમાસનો વિગ્રહ કરતી વખતે જેને, જેમને, જેના, જેમના, જેમાં, જેમનામાં વગેરે જેવા સર્વનામ રૂપે વપરાય છે. બહુવ્રીહી સમાસના બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ, ઉપમાન અને ઉપમેયનો સંબંધ હોય છે. આમ તો મારા પ્રમાણે હું કહું તો જે બહુવ્રીહી સમાસને આપ સહેલાથી યાદ રાખવા ઈચ્છતા હો તો એક જ વસ્તુ યાદ રાખવા જેવી છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. જેમ શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય છે તેને આપ ઓળખી શકો તો બહુવ્રીહી સમાસ આપને સહેલો પડશે. અહીં આપણે ઉદાહરણ જોઈશું એટલે ખ્યાલ આવી જશે. જેમ કે ગજાનંદ તો ગજના જેવું આનંદ એટલે કે મુખ છે તેનું તે. ધર્મનિષ્ઠ તો ધર્મમાં જેની નિષ્ઠા છે એવો. અહીં આપણે જોઈએ છીએ કે આ એક શબ્દ આપેલો છે અને આખા વાક્યનું જો આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો એ આપણને જે મુખ્ય જે આપેલું હોય છે તે મળી જાય છે. જેમ કે એક ચિત્ત, એક છે ચિત્ત જેમનું તે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ યાદ રાખો એટલે આપને બહુવ્રીહી સમાસ સમજાઈ જાય છે. જેમ કે નકામું તો નથી કામનું જે તે. ચોપગો ચાર પગ છે જેના તે. મુસળધાર તો મુસળ જેવી છે ધાર જેની તે. આ બધા જે છે શબ્દ સમૂહ જે રાઈટ સાઈડ આપેલા છે તેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે જોઈએ તો આપણને જે લેફ્ટ હેન્ડ સાઈડ આપેલા છે તે મળી જશે. ઓકે, આપને સમજાયું છે. અહીં બીજા કેટલાક ઉદાહરણો છે, આપ વાંચી શકો છો. આગળ વાત કરીએ અવયવી ભાવ સમાસ. જો જે સમાસ અવયવ અથવા ક્રિયા વિશેષણ તરીકે વપરાતો હોય તેને અવયવી ભાવ સમાસ કહે છે. પૂર્વપદ અવયવ પર યથા, પ્રતિ વગેરે હોય છે અથવા તો આખો સમાસ અવયવ તરીકે વપરાતો હોય એવા સમાસને અવયવી ભાવ સમાસ કહે છે. ઉદાહરણ જોઈએ તો યથાશક્તિ તો યથાશક્તિ પ્રમાણે, ચોતરફ તો ચારે તરફ, આબાલ વૃદ્ધ બાળકથી માંડીને વૃદ્ધ સુધી, યથા બુદ્ધિ બુદ્ધિ પ્રમાણે, પ્રતિદિન પ્રત્યેક દિન, યથાર્થ યોગ્ય રીતે. આ બધા એના ઉદાહરણ છે. હવે વાત કરીએ જે છેલ્લો સમાસ છે તે દ્વિગુ સમાસ. તો કર્મધારય સમાસમાં વિશેષણને સ્થાને હોય છે. અહીં સંખ્યાવાચક વિશેષણ હોય છે. તે મુખ્ય અહીં યાદ રાખવા જેવું છે અથવા તો ચાવી કહી શકીએ કે જ્યારે સંખ્યા રૂપી કોઈ સ્ટેટમેન્ટ આપેલું હોય અથવા તો એ વસ્તુ આપેલી હોય તેનો સમાસ ઓળખવાનું કે ત્યારે મુખ્ય જે છે તે દ્વિગુ સમાસ આવે. અહીં ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. જેમ કે ત્રિલોક તો ત્રણ લોકનો સમૂહ. અહીં જે પ્રથમ પદ જે છે ને એ સંખ્યા કોઈ દર્શાવતું હોય છે. અહીં આપણે જોઈએ પખવાડિયું એટલે 15 દિવસનો સમૂહ. આપણે જાણીએ છીએ 15 દિવસના સમૂહને પખવાડિયું કહે છે. પંચરત્ન અહીં આપણે પંચ જે સંખ્યાવાચક છે તો 15 તત્વનો સમૂહ, 5 તત્વનો સમૂહ, પાંચ તત્વનો સમૂહ. નવરાત્રી તો અહીં જોઈએ છે કે પ્રથમ જે છે તે 9 જે છે સંખ્યા દર્શાવે છે તો નવરાત્રીનો સમૂહ. આ રીતે આપણે દ્વિગુ સમાસને ઓળખી શકીએ છીએ કે અહીં કેટલાક એના ઉદાહરણ છે. જેમ કે નવરસ, નવરૂપ, પંચનાદ, ત્રિભુવન, ષડરસ, ચોમાસુ, સહસ્ત્રલિંગ, પંચવટી. આ બધા એના ઉદાહરણ છે. તો મિત્રો આ હતો આપણો ટોપિક કે જેમાં આપણે સમાસની ચર્ચા કરી. ઓકે, આપને પસંદ આવ્યું હશે.
જો પસંદ આવ્યું હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો અને મારી ચેનલ જીકે ગુરુ ટ્યુટોરિયલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.